નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 3 વિષય છે સરકારી નાણાં પદ્ધતિનું અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે સમાજવાદનો અર્થ. આ અગાઉના લેક્ચરમાં આપણે મૂડીવાદી આર્થિક પદ્ધતિની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. આજે આપણે સમાજવાદના અર્થની ચર્ચા કરવાની છે. સમાજવાદની વાત કરીએ તે પહેલાં મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે તેની કેટલીક સિદ્ધિઓ અને તેની કેટલીક મર્યાદાઓની છે વાત કરીએ તો મૂડીવાદની જે સિદ્ધિ છે જો તેની વાત કરીએ એટલે કે એને મૂડીવાદની સિદ્ધિ તરીકે ઓળખીએ છીએ અને મૂડીવાદના છે એ લાભ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ કે મૂડીવાદથી કેવા લાભ પ્રાપ્ત થાય છે અને મૂડીવાદની મર્યાદાઓ એટલે મૂડીવાદના ગેરલાભ. તો મૂડીવાદના લાભની વાત કરીએ તો મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં પહેલો લાભ છે તેઓ આપણે કહી શકીએ કે ઉત્પાદન અંગેના ફાયદાઓ. એટલે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં છે ઉત્પાદનના સાધનોની માલિકી આપણે જોયું હતું તેમ કે ખાનગી માલિકી હોય છે ઉત્પાદનના સાધનોની અને વ્યક્તિને છે એ આર્થિક નિર્ણયો લેવા માટેની પૂર્ણ સ્વતંત્રતા મૂડીવાદમાં છે પ્રાપ્ત થાય છે. એટલે મૂડીવાદમાં જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદન છે થઈ શકે છે. ગ્રાહકને પોતાની ચીજવસ્તુઓ ખરીદવા માટેની પૂર્ણ સ્વતંત્રતા મૂડીવાદમાં પ્રાપ્ત થાય છે. એટલે ગ્રાહક જે વસ્તુઓની ઈચ્છા કરશે, જે વસ્તુઓની એની ઈચ્છા હશે એ ગ્રાહક જો આપણે માની લઈએ કે x અને y વસ્તુ છે અર્થતંત્રમાં, તો ગ્રાહક જો x ની માંગ વધુ પ્રમાણમાં કરે છે y ની તુલનામાં તો x નું ઉત્પાદન છે વધારે થશે. એટલે ઉત્પાદકો જે છે એ ક્યાં જશે? તો પોતાના ઉત્પાદનના સાધનો ક્યાં રોકશે કે જ્યાં નફો વધારે પ્રાપ્ત હોય. જે વસ્તુની માંગ વધારે હશે તે વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદકને નફો વધુ પ્રાપ્ત થતો હશે. એટલે ગ્રાહક જો x ની માંગ કરશે તો ઉત્પાદનના સાધનો બધા x ના ઉત્પાદન તરફ વળશે અને x નું ઉત્પાદનમાં વધારો થશે અને x નું ઉત્પાદન વધશે તો એની કિંમતો ઘટશે અને ગ્રાહકોને સસ્તી વસ્તુ એ રીતે પ્રાપ્ત થશે. એટલે કે જરૂરિયાતને અનુરૂપ એટલે કે જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદન છે શક્ય બને છે મૂડીવાદમાં. ગ્રાહકને જેટલી વસ્તુની જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એની માંગ કરશે ને એટલા પ્રમાણમાં એનું ઉત્પાદન છે એ થશે. વધુ માંગ કરશે તો ઉત્પાદનના સાધનો એ તરફ થશે તો એની માંગ વધશે. x ને મૂકી અને y તરફ જશે. x ની જરૂરિયાત સંતોષાઈ ગઈ તો માની લો કે y તરફ જાય ઉત્પાદન, ગ્રાહકો માંગ કરે y ની તો ઉત્પાદનના સાધનો એ તરફ જશે તો એનું ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. એટલે આમ જરૂરિયાતને અનુરૂપ છે એ ઉત્પાદન શક્ય બને છે મૂડીવાદમાં. તો આ એક લાભ છે. એટલે મૂડીવાદમાં જે આખી પ્રક્રિયા છે એ ભાવ પ્રક્રિયા દ્વારા છે એ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવાય છે. એટલે કે બજારમાં માંગ અને પુરવઠાના પરિબળ એટલે કે બજાર તંત્ર દ્વારા નિર્ણય લેવાય છે ઉત્પાદન અંગેના. એટલે શું થાય છે? ઉત્પાદન કેવું થાય છે? જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદન મૂડીવાદમાં શક્ય બને છે. આ એક વસ્તુ. ત્યારબાદ આપણે કહી શકીએ કે મૂડીવાદમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા જે છે એમાં વધારો થાય છે. મૂડીવાદમાં ઉત્પાદકને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટેની સ્વતંત્રતા હશે. એટલે શું કરશે કે જ્યાં જે વસ્તુના ઉત્પાદનમાં એને નફો વધારે પ્રાપ્ત થાય છે તે ક્ષેત્રમાં તે વસ્તુમાં ઉત્પાદન છે એ વધારવાનો તે પ્રયત્ન કરશે. એટલે અહીં ઉત્પાદક છે એ મહત્તમ નફા માટે છે એ ઉત્પાદન પ્રક્રિયા છે હાથ ધરે છે અને ગ્રાહક છે એ વધુ સંતોષ મેળવવા માટે કે ઓછા ખર્ચે વધુ દૃષ્ટિગુણ જે વસ્તુમાં પ્રાપ્ત થતો હશે એ વસ્તુ છે મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે આમ શું થશે કે દરેક ઉત્પાદકો ઓછામાં ઓછા ખર્ચે વધુ ને વધુ છે ઉત્પાદન મળે એવા તે પ્રયત્ન કરશે. કેમ કે એનો હેતુ શું છે? નફો કમાવાનો. એટલે ઓછામાં ઓછું ખર્ચ આવે ને વધુ ને વધુ ઉત્પાદન મળે તો તેવા તે પ્રયત્ન કરશે. અને ઉત્પાદન વધારવા માટે કે ખર્ચ ઘટાડવા માટે એ પોતાની જે કાર્યક્ષમતા છે એ
ઉત્પાદનના સાધનની ઉત્પાદકતા છે તે વધારવાનો તે પ્રયત્ન કરશે. એટલે અહીં શું થશે? સાધનોનો છે એ કરકસરભર્યો ઉપયોગ થશે. એટલે કે સાધનોનો જો કરકસરભર્યો ઉપયોગ થાય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જો આ રીતે પ્રાપ્ત થાય તો કુલ ઉત્પાદનમાં વધારો થશે. અને છે એ નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ છે એ ઉત્પાદક અપનાવશે. ઉત્પાદન ક્ષેત્રમાં નવા સંશોધનો છે હાથ ધરશે. એટલે ગ્રાહકોને આપણે એમ કહી શકીએ કે મોટા પ્રમાણમાં છે ઉત્પાદન છે એ પ્રાપ્ત થશે. અને ઉત્પાદન મોટા પ્રમાણમાં પ્રાપ્ત થશે, સાથે સાથે વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન પ્રાપ્ત થશે. અલગ અલગ પ્રકારની અનેક વસ્તુઓ છે એ છે બજારમાં છે આવશે. અને ગુણવત્તા પણ એની ઉત્પાદનની જે સુધરશે. તો આ રીતે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં છે એ વધારો થાય છે. તે એક મૂડીવાદનો છે એક ફાયદો છે, એની એક સિદ્ધિ છે. અને હવે ઉત્પાદન વધે, હવે આપણે કહીએ ઉત્પાદકતા વધે એટલે કુલ ઉત્પાદનમાં વધારો થાય. જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. એટલે શું થશે? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો થશે. મોટા પ્રમાણમાં ઉત્પાદન જો પ્રાપ્ત થાય તો વધુ લોકોની જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ. અને એ લોકો જો લોકોની જરૂરિયાતો સંતોષાય તો એના જીવન ધોરણમાં શું થાય? સુધારો થાય. અને લોકોને વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે લોકોની સુખાકારી છે એમાં વધારો થાય છે. એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. તો આ એક એનો ફાયદો છે, એની સિદ્ધિ છે મૂડીવાદની, તેમ આપણે છે કહી શકીએ. ત્યારબાદ છે આપણે કહી શકીએ કે એટલે આપણે કહી શકીએ આ બધી જે વસ્તુઓ પ્રાપ્ત થઈ, વધુ પ્રમાણમાં ઉત્પાદન થયું, જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદન પ્રાપ્ત થયું, એનું કારણ છે તો કે એક ફાયદો એ છે મૂડીવાદમાં કે વ્યક્તિને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. એટલે મૂડીવાદમાં વ્યક્તિને ચીજવસ્તુઓ ખરીદવા માટેની અને પોતાના પસંદગીના વ્યવસાયમાં જોડાવાની એને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, જે એક લાભ છે મૂડીવાદનો, એમ આપણે કહી શકીએ. એટલે માનવીને જ્યારે આવી સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે એ પોતાના લાભને મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. એના કારણે સાધનોનો છે એ કરકસરભર્યો છે ઉપયોગ થાય છે. તો આ સ્વતંત્રતા જે પ્રાપ્ત છે એ મૂડીવાદ અન્ય આર્થિક પદ્ધતિ કરતાં મૂડીવાદમાં આ સ્વતંત્રતા છે એ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આ એક એનો લાભ આપણે કહી શકીએ. હવે મૂડીવાદમાં ટેકનોલોજીકલ પ્રગતિ થાય છે અને રોજગારીની તકોનો વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે. હવે આ કેવી રીતે? તો કે કુલ ઉત્પાદનમાં છે વધારો થાય. એ જે કેવી રીતે થયું? તો દરેક ઉત્પાદકને નફો કમાવાની વૃત્તિ રહેલી છે. એટલે કે નફાના હેતુથી જ એ ઉત્પાદન પ્રવૃત્તિ છે હાથ ધરે છે. એટલે મહત્તમ નફો મેળવવાનો હેતુ છે. તો એ શું કરશે? ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન છે એ હાથ ધરવાનો છે પ્રયત્ન કરશે. એના માટે એને પૂર્ણ સ્વતંત્રતા છે. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં સતત નવા ને નવા સંશોધનો છે એ હાથ ધરવામાં આવશે. અને નવા સંશોધનો થશે અને એનો ઝડપથી છે એ પાછો એનો ઉપયોગ પણ થશે. એટલે કે એનો અમલ પણ થશે ઝડપથી. એટલે કે સંશોધનોનો અમલ જે છે એ મૂડીવાદમાં છે એ ઝડપથી થાય છે. અને એના કારણે ટેકનોલોજીકલ પ્રગતિ છે એ વધે છે. અને એના કારણે નવી રોજગારીની તકોમાં શું થાય છે? વધારો થાય છે. હવે સાધનોનો કરકસરભર્યો ઉપયોગ થાય અને નવી વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ પાછી છે બજારમાં આવે તો એના કારણે એના કારણે રોજગારીની નવી તકો છે એનું પણ સર્જન થશે. ટેકનોલોજીકલ પ્રક્રિયા ટૂંકા ગાળામાં કદાચ બેરોજગારી સર્જાય, પણ લાંબા ગાળે શું થશે? તો કે આવી ટેકનોલોજીકલ પ્રગતિના કારણે રોજગારીની નવી તકોનું છે મૂડીવાદમાં સર્જન થાય છે. એ રીતે આપણે એમ કહી શકીએ કે રોજગારીમાં વધારો થાય છે. હવે તો આ એક એનો લાભ છે, ટેકનોલોજીકલ પ્રગતિ અને રોજગારીમાં વૃદ્ધિ. એમ આપણે કહી શકીએ કે એ મૂડીવાદની એક સિદ્ધિ છે, એક લાભ છે. ત્યારબાદ છે આવકની વહેંચણી. દરેક આર્થિક પદ્ધતિમાં આવકની ન્યાય વહેંચણી કરવાનો છે એ પ્રશ્ન હોય છે. એ પ્રશ્નને હલ કરવા માટે છે આર્થિક પદ્ધતિ છે એ કામ કરતી હોય છે. એવી રીતે મૂડીવાદી આર્થિક પદ્ધતિનું પણ એ કાર્ય છે કે સમાજમાં આવકની જે છે વહેંચણી ન્યાય રીતે થાય. તો આ માટે મૂડીવાદમાં આવકની જે વહેંચણી છે એ કેના દ્વારા થાય છે? તો કે બજાર તંત્ર દ્વારા થાય છે.
માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા આ વહેંચણીનું છે એ કાર્ય થાય છે. એટલે મૂડીવાદમાં આવકની વહેંચણી જોઈએ તો મૂડીવાદમાં આવકની વહેંચણી વાજબી કે ન્યાયી થાય એ માટે બજાર તંત્ર દ્વારા નિર્ણય લેવાય છે. એટલે કે જે ઉત્પાદનના સાધનોની બજારમાં માંગ વધુ હશે અને એના પુરવઠા કરતાં એની માંગ વધારે હશે, એટલે સાધનોને તે શું થઈ અછત થઈ, તો તેવા ઉત્પાદનના જે સાધનો છે તેને વળતર વધુ પ્રાપ્ત થશે. અને જે સાધનોની માંગ ઓછી હશે બજાર કરતાં, એટલે બજારમાં એની માંગ ઓછી હશે અને તો ઓછી એની માંગ છે તો એનો માંગની તુલનામાં એનો પુરવઠો કેવો થયો? વધુ થયો. એટલે એને જે વળતર મળશે એ કેવું મળશે? ઓછું વળતર પ્રાપ્ત થશે. એટલે અહીં જે છે એ બજાર તંત્ર દ્વારા છે એ આવકની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારનું એમાં નિયંત્રણ હોતું નથી, બજારના પરિબળો દ્વારા છે નક્કી થશે. એટલે દરેક ઉત્પાદનના સાધનોને એની ઉત્પાદકતા પ્રમાણે છે એ વળતર છે પ્રાપ્ત થશે. એટલે જેને વળતર ઓછું મળે છે તે શું કરશે? પોતાની ઉત્પાદકતા, પોતાની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે, વધારવાનો પ્રયત્ન કરશે કે જેથી એની બજારમાં છે એની માંગ થાય અને અન્ય કરતાં કંઈક નવીનતા છે એ લાવવાનો છે પ્રયત્ન કરશે. એટલે ઉત્પાદકો પણ એવું વિચારશે કંઈક નવીનતા અને ઝડપથી કે નવી ટેકનોલોજી દ્વારા છે એ પોતાની છે કાર્યક્ષમતા સુધારવાનો છે પ્રયત્ન કરશે. એના કારણે ફાયદો એ થશે કે મૂડીવાદમાં ઊંચી ઉત્પાદકતા જે છે એ પ્રાપ્ત થશે અને મોટા પ્રમાણમાં છે એ ઉત્પાદન છે એ શક્ય બનશે. અને હા, એના કારણે આવકની અસમાનતા સર્જાશે. તો એના કારણે થોડું કે આપણે કહી શકીએ કે શુદ્ધ મૂડીવાદ ક્યાંય જોવા નથી મળતો. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું જે સામાજિક સલામતીના સંદર્ભમાં કે એ રીતે થોડુંક નિયંત્રણ છે એ આવશે, અમુક કાયદાઓ, તો એ રીતે આવકની અસમાનતા દૂર કરવાનો છે એ રીતે પ્રયત્ન થશે. પણ આના કારણે આવકની અસમાનતા વધશે, પણ સાથે ફાયદો એ છે કે આપણે ઊંચી ઉત્પાદકતા છે અને મોટા પ્રમાણમાં છે ઉત્પાદન આ રીતે પ્રાપ્ત થાય છે. એટલે મૂડીવાદમાં આવકની વહેંચણી જે છે એ કેના દ્વારા નક્કી થાય છે? તો કે બજારના પરિબળો દ્વારા, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા છે એ આવકની વહેંચણી કરવાનું કાર્ય થાય છે. તો આ એક એનો ફાયદો છે. આ રીતે સરળતાથી આવકની વહેંચણી બજાર તંત્ર દ્વારા થઈ શકે છે. પછી એક એનો ફાયદો એ છે કે મૂડીવાદી આર્થિક પદ્ધતિ કેવી છે? પરિવર્તનશીલ છે. એ સમયની સાથે છે બદલાતી છે આવે છે. એની વાત આપણે પહેલાં કરી હતી પરિવર્તનશીલતામાં. તો દરેક આર્થિક પદ્ધતિની જેમ આ પણ એ કેવી છે? પરિવર્તનશીલ છે અને એ સમયની સાથે હંમેશા બદલતી રહી છે. તો એ જડ નથી, એ બદલતી રહી છે. એટલે કે એનો એક ફાયદો છે. અને નવા સ્વરૂપમાં એ હંમેશા આપણે જોઈ શકીએ પહેલાંનો મૂડીવાદ ને અત્યારના મૂડીવાદમાં તફાવત છે, પણ નવા સ્વરૂપમાં પણ આજે પણ મૂડીવાદ છે એ જીવિત છે. એટલે આ પરિવર્તનશીલતા છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે એ આખું જોઈએ તો સ્વયં સંચાલિત છે. એટલે કે સરકારનું કોઈ નિયંત્રણ છે નહીં. એટલે કે મુક્ત રીતે કામ કરે છે. બજાર આધારિત આખી અર્થવ્યવસ્થા હોય છે. માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા છે એ બધા નિર્ણય લેવાતા હોય છે. વ્યક્તિને પૂર્ણ સ્વતંત્રતા છે. એક ગ્રાહકને છે ચીજવસ્તુ ખરીદવા માટેની સ્વતંત્રતા છે. ઉત્પાદકને છે પોતાના ઉત્પાદનના સાધનો વડે પોતાની ઈચ્છા અનુસાર પોતાને જ્યાં વળતર વધારે છે પ્રાપ્ત થાય છે એ ક્ષેત્રમાં એ પોતાનું ઉત્પાદન છે વધારવા માટેની એને પૂર્ણ સ્વતંત્રતા છે. તો આ એક એનો લાભ છે. એટલે આપણે કીધું જરૂરિયાત મુજબનું ઉત્પાદન છે એ મૂડીવાદમાં શક્ય બને છે. ગ્રાહક છે એ બજારનો રાજા કહેવાય છે મૂડીવાદમાં. એટલે કે એ જે વસ્તુની ઈચ્છા કરશે, એને જે વસ્તુ પસંદ છે, જે વસ્તુની માંગ કરશે, તો ઉત્પાદનના સાધનો છે તો તે તરફ છે વળશે અને એનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરશે. મોટાભાગના જે ગ્રાહકો છે જે વસ્તુની માંગ કરે તો ઉત્પાદનના સાધનોને ઉત્પાદકના માલિકોને છે તે ક્ષેત્રમાં નફાનો દર ઊંચો દેખાશે. એટલે તે ઉત્પાદનના સાધનો છે ત્યાં રોકવાનો પ્રયત્ન કરશે. એમ આખી આ જે પ્રક્રિયા છે મૂડીવાદમાં એ કેવી હશે? સ્વયં સંચાલિત પ્રક્રિયા હશે. એમ આપણે કહી શકીએ. એટલે સ્વયં સંચાલિત પ્રક્રિયા છે, સ્વતંત્ર છે.
તો આ રીતે મૂડીવાદના છે એ અનેક એની સિદ્ધિઓ છે. આ સિદ્ધિઓ છે તો સાથે સાથે એની કેટલીક છે મર્યાદાઓ પણ આપણી સામે આવે છે. દરેક બાબત જે છે એની સિક્કાની બે બાજુ હોય. તો મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે એની સિદ્ધિઓને સાથે એની કેટલીક મર્યાદાઓ પણ આપણી સામે આવે છે. હવે એના તરફ એક નજર નાખીએ તો એની મર્યાદાની વાત કરીએ તો પહેલી મર્યાદા આપણે એવું કહી શકીએ કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતામાં છે એ વધારો થાય છે. આવક અને સંપત્તિની અસમાનતા છે એ વધે છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે એમાં બધા જ નિર્ણયો છે, મોટાભાગના નિર્ણયો છે એ બજાર તંત્ર દ્વારા લેવામાં આવે છે, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા. ત્યારે શું થાય છે કે આપણે મેં અગાઉ વાત કરી તેમ કે ઉત્પાદનનું એક સાધન છે, તો માની લો કે તેની બજારમાં અછત છે, એની માંગ વધુ છે, તો તે ઉત્પાદનના જે સાધનો છે તેને વળતર કેવું મળશે? વધુ વળતર મળશે. અને જે સાધનોની માંગ બજારમાં ઓછી છે, એના પુરવઠાની ક્યાંક ને ક્યાંક અછત નથી, એનો પુરવઠો વધુ છે, છત છે એના પુરવઠાની, તો એને વળતર કેવું મળશે? ઓછું પ્રાપ્ત થશે. અને એક જેની અછત છે તેવા ઉત્પાદનના સાધન જેની માંગ વધારે છે તેને ઊંચું વળતર મળે છે. અને જેની માંગ ઓછી છે એટલે કે એના ઉત્પાદન સાધનોની છત છે તો તેને વળતર કેવું મળે છે? ઓછું મળે છે. આમ વધુ વળતર અને ઓછું વળતર. તો આ જે આખી પરિસ્થિતિ છે એ શું થાય છે? એના કારણે આવકની અસમાનતા છે વધે છે. એક વર્ગની આવક વધતી જાય છે, વધુ છે, અને એકની ઓછી છે. એટલે આમાં આ પરિસ્થિતિ છે એ સર્જાય છે. આવક અને અસમાનતાની, આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ વધે છે. અને બીજું એ કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ખાનગી મિલકતની સંસ્થા છે એ કામ કરે છે. અને ખાનગી મિલકત ધરાવવાનો જે અધિકાર હોય છે એના કારણે શું થાય છે કે ઉત્પાદનના જે સાધનો છે એની જે વહેંચણી છે એ સમાજમાં કેવી થઈ રહી હોય છે? અસમાન રીતે વહેંચાય છે. એટલે ખાનગી મિલકત ધરાવવાનો જે અધિકાર છે એના કારણે આવકની છે એ અસમાનતામાં છે શું થાય છે? વધારો થાય છે. એટલે જેની આવક વધુ છે તો એની પાસે સંપત્તિ જે વધે છે એટલે ઉત્પાદનના સાધનો એની પાસે વધતા જશે. અને જેની આવક ઓછી છે એટલે એની પાસે મિલકત સંપત્તિ છે એ ઓછી રહેશે, ઉત્પાદન સાધનો એની પાસે ઓછા હશે. એટલે જેની આમાં આપણે એમ કહી શકીએ જેની આવક વધુ હોય છે તેને જેની પાસે આવક અને સંપત્તિ વધુ પ્રમાણમાં પહેલેથી છે તો એને શું મળશે? આવક કમાવાની છે તકો છે એ વધારે પ્રાપ્ત થશે. અને જેની પાસે આવક ઓછી છે, સંપત્તિ ઓછી છે, ઉત્પાદનના સાધનો પહેલેથી ઓછા છે તો તેને આવક કમાવાની જે તકો છે તે ઓછી પ્રાપ્ત થશે. એટલે વધુ તકો જેને પ્રાપ્ત થાય, એક તો એની પાસે છે સંપત્તિ અને વધુ આવક પ્રાપ્ત થાય તો એની આવક વધુ ઝડપથી વધશે. અને બીજા વર્ગની છે આવક ઝડપથી એટલી વધી શકતી નથી, કેમ કે એને પહેલેથી ઉત્પાદનના સાધનો એની પાસે ઓછા છે. એમાં પાછી જે આ જે પ્રક્રિયા છે, આ મિલકતની જે સંસ્થા છે એને ટકાવી રાખવામાં મહત્વનો ફાળો જો કોઈ હોય તો એક સંસ્થા જે બીજી છે વારસા પ્રથા છે, એનો જે છે ફાળો આમાં બહુ મહત્વનો છે. વારસા પ્રથા છે એટલે શું થાય? કોઈ એક વ્યક્તિ છે એ કોઈ ધનિક વ્યક્તિના ઘરે જન્મે છે તો એને પહેલેથી જ એ કેવો જન્મથી જ સંપત્તિવાન થઈ જાય છે અને વારસામાં બધી જ સંપત્તિ મળે છે. કમાયા વગરની એને કમાણી જે છે એ જન્મથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે શું થશે કે એની પાસે ઓલરેડી જે ઉત્પાદનના સાધનો એની પાસે કેવા હશે? વધુ હશે. તો એને આવક કમાવાની તકો પણ કેવી પ્રાપ્ત થવાની છે? જન્મથી જે રીતે વધારે પ્રાપ્ત થશે. અને બીજો એક વ્યક્તિ છે કે જે ગરીબ કુટુંબમાં જન્મે છે કે જેની પાસે છે આવક અને સંપત્તિ પહેલેથી જ ઓછા છે તો એને આવક કમાવાની જે તકો છે એ પહેલેથી જ ઓછી પ્રાપ્ત થવાની છે. એટલે એ કેવો રહેશે? એની તુલનામાં ગરીબ રહેશે. એટલે કે આ રીતે આવક સમાજમાં છે એ વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ થશે. એક વર્ગ એકદમ ધનિક હશે અને એક વર્ગ એકદમ ગરીબ હશે. વર્ગ વિગ્રહ એટલે એના કારણે શું થશે? બંને જે આખા જૂથમાં જે આખી આવી રીતે સમાજ છે વહેંચાઈ જશે. એના કારણે વર્ગ વિગ્રહ થશે, એમના વચ્ચે સંઘર્ષ થશે આ બે જૂથો વચ્ચે. તો આ એક એની શું છે? મર્યાદા છે. તો મૂડીવાદને એમાં આપણે કહી શકીએ. વારસા પ્રથા છે એટલે શું થશે? બીજો એક ગેરફાયદો એ પણ થાય વારસા પ્રથાના કારણે
કે વારસા પ્રથા છે એટલે જન્મથી જે સંપત્તિ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે એટલે પછી એને કામ કરવાની જે છે એની કાર્ય કરવાની જે વૃત્તિ છે એ કેવી પડી જાય છે, મંદ પડી જાય છે. એ પણ લાંબા ગાળે જે છે અર્થતંત્ર માટે છે નુકસાનકારક સાબિત થાય છે તેમ આપણે કહી શકીએ. તો આ મૂડીવાદની છે મર્યાદા છે. ત્યારબાદની વાત કરીએ તો મૂડીવાદમાં છે એ માનવ મૂલ્યો કરતાં નાણાં મૂલ્યને છે એ વધારે મહત્ત્વ આપવામાં આવે છે. મૂડીવાદમાં છે એ બધી જ છે વિચાર છે એક કોઈ પણ નિર્ણય છે એ ગણતરીપૂર્વકના નિર્ણયો લેવામાં આવે છે. નાણાકીય ગણતરી કરવામાં આવે છે કોઈ પણ નિર્ણય લેતા વખતે. એટલે એક ગ્રાહક એવું વિચારે છે કે મને છે એ મહત્તમ સંતોષ ક્યાં પ્રાપ્ત થાય છે. વસ્તુ ખરીદવા જ્યારે ગ્રાહક જાય બજારમાં ત્યારે એ વિચારે છે કે ઓછામાં ઓછી કિંમતે વધુ સંતોષ પ્રાપ્ત થાય એવી ચીજ વસ્તુઓ ખરીદવાનો એ આગ્રહ રાખે છે ગ્રાહક. જ્યારે ઉત્પાદક છે એ શું વિચારે છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરું જેમાંથી મને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય. એક્સ અને વાય વસ્તુ છે, મને એક્સમાંથી 10 રૂપિયાનો નફો થતો હોય અને આમાંથી 15નો થતો હોય તો ક્યાં જઈશ? એક્સના ઉત્પાદન તરફ. ઉત્પાદનના સાધનો છે એ વળે છે એટલે કે પોતાને ક્યાં ફાયદો થાય છે એ જોવે છે. માની લો કે એવું બને કે ઘણી વખત શું થાય છે કે નાણાં મૂલ્યને હવે આપણે માની કે એક્સ અને વાય વસ્તુ છે તો આ વાય વસ્તુ જે છે એ ગરીબોના કલ્યાણ માટે ખૂબ મહત્વની છે. સમાજના મોટાભાગના લોકો માટે કલ્યાણકારી વસ્તુ છે. એમાં આપણે કહી શકીએ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે વાય. પણ એનો માની લો કે એની માંગ ઓછી છે અને આ એક્સ છે એ માની લો કે ધનિકોની વસ્તુઓ છે, કેટલાક વર્ગના લોકો માટે જ છે એ તેનો વપરાશ કરે છે અને જીવન માટે એટલી જરૂરી કે ઉપયોગી વસ્તુ નથી એમ આપણે કહી શકીએ. એમ કહીએ આપણે તો માની લો કે આની ડિમાન્ડ વધારે, આમાં નફો જો ઉત્પાદકને વધારે હશે તો તે ક્યાં જોડાશે? એક્સમાં, કે નફાને જોશે, કલ્યાણને જોશે નહીં. આમાં નફો વધારે પ્રાપ્ત થશે તો ઉત્પાદનના સાધનો ક્યાં રોકશે? એક્સમાં. એ એક્સમાં રોકશે પણ વાયમાં શું કામ નથી રોકતો? ભલે કલ્યાણકારી છે, ગરીબોનું કલ્યાણ થવાનું છે, એના કારણે સમાજનું કલ્યાણ થાય છે, તેમ છતાં એ ઉત્પાદનના સાધનો ત્યાં રોકવાનો પ્રયત્ન નહીં કરે. કેમ? તો કે નફાની પાછળ દોડશે. કારણ કે એનો ઉદ્દેશ્ય શું છે? મહત્તમ નફો પ્રાપ્ત કરવો. એટલે આ રીતે શું થાય છે ઘણી વખત સમાજમાં ઉપયોગી જે કેટલી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન છે એ વધારી શકાતું નથી, કેટલી મહત્વની વસ્તુ હોય તેમ છતાં પણ. અને ઘણી વખત અતિ મહત્વની વસ્તુ નથી હોતી તેમ છતાં પણ તેનું ઉત્પાદન થાય છે. કેમ? તો કે ત્યાં નફો કેવો છે? વધુ પ્રાપ્ત થાય છે. એટલે અહીં નફાને વધારે મહત્વમાં આવે છે, એટલે કે નાણાં મૂલ્યને વધારે મહત્વ આપવામાં આવે છે. જ્યારે માનવીય મૂલ્ય કે માનવ કલ્યાણને છે એ ઓછું મહત્વ આપવામાં આવે છે. એનું કારણ છે મહત્તમ નફાની વૃત્તિ છે એ અહીં જવાબદાર છે. તો આ એક એની મૂડીવાદની મર્યાદા છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે એ મૂડીવાદમાં છે એ સાધનોનો બગાડ થાય છે, સાધનોનો દુર્વ્યય થાય છે. એટલે સાધનોનો બગાડ કેવી રીતે થાય? તો મૂડીવાદમાં આમ તો આપણે જોયું કે છે કાર્યક્ષમતામાં વધારો થાય છે ને કરકસર ભર્યો સાધનોનો ઉપયોગ થાય છે, એ વાત સાચી. પણ ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે મૂડીવાદમાં, આર્થિક પદ્ધતિમાં ઘણી વખત ઇજારા કે ઇજારાયુક્ત છે હરીફાઈનું સર્જન થાય. એટલે કે ઘણી વખત ગળાકાપ છે હરીફાઈનું પણ છે નિર્માણ થતું હોય છે, એ પણ નુકસાનકારક હોય છે. અને ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈનું નિર્માણ થાય ત્યારે શું થાય છે કે ઇજારો હોય તો આપણને ખબર છે કે શું કરે કે ઓછું ઉત્પાદન કરી અને ઊંચી કિંમત લેવાનો છે એ પ્રયત્ન કરતા હોય છે, અથવા તો ઉત્પાદન વધારવામાં આવે અને કિંમતો છે નીચી રાખવામાં આવે. બેમાંથી એક પગલું છે એ ઇજારાદાર છે એ ભરે છે. એટલે આપણે એમ કહીએ કે મોટાભાગે એવું કરવામાં આવે છે કે ઓછું ઉત્પાદન કરી અને ઊંચી કિંમત છે મેળવવાનો છે પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે આ રીતે ઇજારાયુક્ત કે ઇજારાવાળી જે હરીફાઈ છે એમાં શું થાય છે કે ઘણી વખત સાધનો વણવપરાયેલી શક્તિ રહે છે, સાધનોનો છે એ કાર્યક્ષમ છે એ ઉપયોગ થઈ શકતો નથી. એટલે સાધનો કેવા રહે છે? વણવપરાયેલા રહે છે. એટલે વણવપરાયેલી શક્તિ રહે છે એમ આપણે કહી શકીએ. તો એક આ સાધનોનો એક પ્રકારનો બગાડ છે એમ કહી શકીએ ઘણી વખત. અને બીજું છે કે સાધનોનો ઘણી વખત બગાડ એવી રીતે પણ થાય છે, સાધનો અને સગવડોમાં છે એ બેવડાપણું. એટલે કે જ્યાં જરૂર છે ત્યાં એક પણ વસ્તુ કે એક પણ
ઔદ્યોગિક એકમોની સ્થાપના થતી નથી, અને જ્યાં જરૂર નથી ત્યાં એ વસ્તુઓ એક કરતાં વધારે પ્રમાણમાં છે એ પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે ઘણી વખત અમુક જગ્યાએ આપણે એવું કહી શકીએ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે શહેરી વિસ્તારમાં બેંકોની એક કરતાં વધારે શાખાઓ આપણને જોવા મળે છે, અને ઘણી વખત ગ્રામીણ વિસ્તારમાં એક પણ શાખા આપણને જોવા મળતી નથી. અને બીજી વાત કરીએ તો ઘણી વખત આપણે શહેરી વિસ્તારમાં જોયું હશે કે એક પેટ્રોલ પંપ હોય, એની બાજુમાં જ બીજો પેટ્રોલ પંપ હોય, ત્રીજો પેટ્રોલ પંપ હોય, આમ એની છે એ આવી રીતે છે એકમો છે સ્થાપવામાં આવે છે. અને ઘણી વખત કોઈ ગ્રામીણ વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર છે તો ત્યાં એક પણ પેટ્રોલ પંપ આપણને જોવા ન મળે. તો આ જે છે એટલે આ જે આપણે શહેરી વિસ્તારમાં જે પેટ્રોલ પંપ કીધા એક કરતાં વધારે, તો એ શું છે કે સેવાઓ છે કે વસ્તુનો જે પુરવઠો છે કેવો છે, વધુ હોય છે, બેવડાય છે, એક કરતાં વધારે હોય છે. તો જરૂરિયાત કરતાં પણ ત્યાં વધારે હોય છે, જ્યાં અને ખરેખર જ્યાં જરૂરિયાત છે ત્યારે ત્યાં એક પણ છે ધંધાકીય એકમની છે આ રીતે સ્થાપના થતી હોતી નથી. આનું એક કારણ છે એવું પણ છે કે આવી રીતે જો બાજુમાં જે ધંધાકીય એકમોની જો આવી રીતે સ્થાપના કરવામાં આવે તો છે હરીફોની સંખ્યા છે ઓછી ઊભી થાય છે, હરીફો ઓછા ઊભા થાય છે. તેઓ છે એક એનું કારણ છે. અને બીજું એ કે શહેરી વિસ્તારમાં છે એ ઉત્પાદકો છે એ એક કરતાં વધુ એકમો સ્થાપવાનું કે બધા જ જે એકમો છે શહેરી વિસ્તાર તરફ એટલા માટે જતા હોય છે કે ત્યાં નફો છે એ વધુ જોવા મળે છે. કારણ કે મૂડીવાદની એક આપણે વાત કરી નફા વૃત્તિ, એટલે કે જે ક્ષેત્રમાં નફો વધારે છે ત્યાં છે ધંધાકીય એકમો છે એ તેનું કેન્દ્રીકરણ થશે. એટલે શું થશે, ત્યાં એનું કેન્દ્રીકરણ થશે એટલે કે ત્યાં હરીફાઈ જે છે એ ખૂબ વધશે એક ક્ષેત્રમાં. એટલે જરૂરિયાત કરતાં પણ વધારે ત્યાં એકમોની સ્થાપના થાય. અને કોઈ ગ્રામીણ વિસ્તાર છે કે અન્ય કોઈ વિસ્તાર છે કે જ્યાં એની જરૂરિયાત છે તેમ છતાં પણ એનો પુરવઠો ત્યાં છે એ પ્રાપ્ત થતો નથી. એનું આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ. એક ઉદાહરણ આપણે એવું પણ લઈ શકીએ કે શહેરી વિસ્તારમાં ખાનગી કુરિયર સર્વિસ જે છે તેની અનેક કંપનીઓ આપણને જોવા મળે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં એ સુવિધાઓ છે કોઈ અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર હોય દૂરનો તો ત્યાં આગળ એની ખાનગી કુરિયર સર્વિસ છે એ પ્રાપ્ત થતી નથી, જ્યારે શહેરમાં એક કરતાં વધુ વિકલ્પો આપણને પ્રાપ્ત થાય છે. તો આનું એક કારણ આપણે એવું પણ કહી શકીએ કે ત્યાં શું છે, ઉત્પાદકને નફાનો જે દર છે એ કેવો લાગે છે, વધુ લાગે છે. વધુ વસ્તી છે ત્યાં આગળ ડિમાન્ડ કેવી થશે ને વધારે થશે, એટલે ઔદ્યોગિક એકમ અહીંયા સ્થાપવાની તે ઉત્પાદક છે એ પ્રયત્ન કરશે. અને ગ્રામીણ વિસ્તારમાં એની ડિમાન્ડ જે છે હશે પરંતુ ઓછી પ્રાપ્ત થાય, એટલે એ ત્યાં આગળ નફાનો એનો દર કેવો જોવા મળે છે, ઓછો જોવા મળે છે, એટલે ત્યાં એની સ્થાપના કરશે નહીં. તો આ એક કારણ છે. અને બીજું એક કારણ એ કીધું કે હરીફોની સંખ્યા ઘટાડવા, અને કોઈ એક વ્યક્તિ જે એકનું સ્થાપના કરે છે ત્યાં બીજી સ્થાપના કરે છે તો આ રીતે કરશે એટલે એને એવું કે હરીફોની સંખ્યા ત્યાં આગળ છે ઓછી આવે. તો આ બધા છે એનું કારણ જ છે. આપણે કહી શકીએ કે બીજું કે નફો મહત્તમ છે એ મેળવવાની છે વૃત્તિ. એટલે આવા ઘણા બધા છે ઉદાહરણો છે. આપણે જોશું કે ખાનગી વાહન વ્યવહારની સુવિધાઓ છે એ શહેરોમાં ઘણા બધા વિકલ્પો આપણને પ્રાપ્ત થાય છે. તો અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર છે ત્યાં છે એ ખાનગી વાહન વ્યવહારની સુવિધાઓ ત્યાં આગળ પ્રાપ્ત થતી નથી. કેમ તો કે નફો ત્યાં ઓછો છે. એટલે જો આવી જે સુવિધાઓ છે જ્યાં ખરેખર ગામડાઓમાં પણ એની જરૂરિયાત છે તો ત્યાં જરૂરિયાતો ખાનગી વ્યક્તિ કે પેઢી છે ત્યાં આગળ છે પ્રવેશતી નથી. તો ત્યાં કોણ આવે છે, આપણે જોયું કે ખાનગી કુરિયર સર્વિસ નથી આવી શકતી, તો પોસ્ટ ઓફિસની સ્થાપના સરકાર દ્વારા ત્યાં કરવામાં આવે છે. સરકારનો હેતુ શું છે, મહત્તમ નફાનો નહીં પરંતુ કેવો છે, મહત્તમ કલ્યાણનો હેતુ છે. એટલા માટે ત્યાં તે સ્થાપશે ત્યાં આગળ તે એકમની. અને એવી રીતે ખાનગી વાહન વ્યવહારની સુવિધાઓ ગામડાઓમાં નથી તો ત્યાં શું આવે છે, સરકારી વાહન આવશે, એસટી બસ ત્યાં ગામડાઓમાં આવશે. કેમ કે એનો હેતુ શું છે, મહત્તમ કલ્યાણ. એક જ વ્યક્તિ ભલે ચડતો હશે ગામડામાં બસમાં, તેમ છતાં પણ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં એસટી બસ આવશે. કોઈ ખાનગી કંપની ની છે
વાહનો છે એ ત્યાં છે એ આવશે નહીં, કેમ કે એનો હેતુ શું છે, મહત્તમ નફાનો છે. એક વ્યક્તિ ત્યાંથી ચડે તો એને પોસાય નહીં. તો આ રીતે જે છે મૂડીવાદમાં શું થાય છે તો કે સાધનોના રીતે બગાડ થાય છે. જ્યાં જરૂર કોઈ જગ્યાએ જરૂર કરતાં વધારે છે અને બીજા વિસ્તાર એવો છે કે જ્યાં જરૂર છે તો પણ એને એ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. આવી રીતે અસમાનતા વધે છે. ઔદ્યોગિક એકમોનું છે, ધંધાકીય એકમોનું છે, કોઈ એક નિશ્ચિત સ્થળે છે એ કેન્દ્રીકરણ થઈ જાય છે એટલે તેનો વિકાસ ઝડપી થાય છે. બાકી એક વિસ્તાર છે એ કેવો રહી જાય છે, પછાત રહી જાય છે. તો આ એની છે એ મોટી મર્યાદા આપણે કહી શકીએ. ત્યારબાદ છે જાહેર ખર્ચ. મૂડીવાદમાં જાહેર ખર્ચ છે એના પાછળ પણ છે ઘણી વખત ખર્ચ કરવામાં આવતું હોય છે. અને આ એટલા માટે શું થાય, જાહેર ખર્ચ મોટા પ્રમાણમાં કરે એટલે એક પેઢી એવું ઈચ્છતી હોય કે પોતાની જે પ્રોડક્ટ છે અન્ય કરતાં છે કેવી છે, ચડિયાતી છે, એવું સાબિત કરવા માટે જાહેરાતો પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. અને જાહેરાતો પાછળ થયેલું ખર્ચ એ લોકોની સુખાકારીમાં વધારો કરતું નથી. એ સાધનોનો એના કારણે બગાડ થાય છે. આપણે જોતા હોઈએ છીએ મોટા મોટા શહેરોમાં જાહેરાતો પાછળ મોટા પ્રમાણમાં છે એ ખર્ચ કરવામાં આવે છે. એના પાછળ મોટા પ્રમાણમાં છે એ વીજળીનો છે એ પણ બરબાદ થાય છે. તો આ જે આખી છે વાત, તો એના કારણે શું થાય છે, સાધનોનો બગાડ થાય છે. આવી રીતે જાહેરાત પાછળ થતું ખર્ચ એ છે એ પછી ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને અંતે તો એ ગ્રાહકને ચૂકવવા પડે. એટલે ત્રીજી વસ્તુની કિંમતોમાં શું થાય, પછી વધારો થાય છે. તો આ રીતે જાહેરાત પાછળનું ખર્ચ છે એ સાધનોનો છે એ દુર્વ્યય બગાડ થાય છે મૂડીવાદમાં. તેનો એક ગેરફાયદો છે તેમાં આપણે કહી શકીએ. અને કુદરતી સાધનોનો દુરુપયોગ થાય છે. મોટા પ્રમાણમાં છે એ ઉત્પાદન કરવા માટે વધુ ને વધુ નફાની લાલચમાં ઉત્પાદકો છે એ કુદરતી સાધનોનો છે એ બેફામ ઉપયોગ કરે છે. એટલે કે રાષ્ટ્રની આ રીતે જે કુદરતી સંપત્તિ છે એનો ખૂબ દુરુપયોગ એટલે કે એનો ખોટો બગાડ છે એ થાય છે. તો આ જે છે એ એની મર્યાદા છે. ત્યારબાદ છે આપણે કહી શકીએ કે મૂડીવાદના કારણે આર્થિક અસ્થિરતા છે જન્મે છે. આર્થિક અસ્થિરતા જન્મે અને એના કારણે છે ઘણી વખત બેકારીનું સર્જન છે એ થાય છે. આપણે જોયું કે મૂડીવાદમાં છે એ વ્યક્તિ સ્વતંત્રતા હોવાથી વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર એ ઉત્પાદન અંગેના નિર્ણય લઈ શકે છે, એ વપરાશ અંગેના નિર્ણયો લઈ શકે છે. એટલે એને પૂર્ણ સ્વતંત્રતા છે. એટલે વ્યક્તિ છે પોતાની ઈચ્છા અનુસાર વપરાશ કરી શકે છે, બચત કરી શકે છે, રોકાણ કરી શકે છે. એના માટેની છે એ વ્યક્તિ સ્વતંત્રપણે છે નિર્ણયો લે છે. એટલે આખી પ્રક્રિયા છે એ બજાર તંત્ર દ્વારા છે એ ચાલતી હોય છે. અને એના કારણે શું થાય છે કે મૂડીવાદમાં છે એ વેપાર ચક્રો છે એ ઉદ્ભવે છે. એક પછી એક વેપાર ચક્ર ઉદ્ભવે છે અને એ આર્થિક અસ્થિરતાને છે એ જન્મ આપે છે. વ્યક્તિને પૂર્ણ રીતે સ્વતંત્રતા છે એટલે એના વપરાશ બચત પર છે કોઈ પ્રકારનું નિયંત્રણ છે જોવા મળતું નથી મૂડીવાદમાં. એટલે ઘણી વખત છે આ આર્થિક અસ્થિરતા સર્જવાનો છે એ ભય રહે છે. ઘણી વખત અર્થતંત્રમાં એવું બને કે બચતો મૂડીરોકાણ કરતા છે બચતો ઘણી વખત છે એ વધી જાય, લોકો પોતાની વપરાશને ઘટાડી નાખે, પોતાની આવકમાંથી બચતો વધુ કરવા માંડે. એટલે શું થાય, તો એની વપરાશો કેવી થઈ જાય છે, ઘટી જાય છે. એટલે વપરાશ ઘટી ગઈ એટલે શું થયું કે ચીજવસ્તુઓ માટેની એ માંગ કેવી કરશે, ઓછી કરશે. ચીજવસ્તુઓ માટેની માંગ ઓછી થઈ ગઈ અને માંગ ઓછી થઈ ગઈ એટલે ઉત્પાદકોને છે એ વપરાશ માટેનું ઉત્પાદન વધારવા માટેનું પ્રોત્સાહન કેવું થઈ જશે, ઘટી જશે. અને નફાનો દર કેવો લાગશે, ઓછો જણાશે. એટલે ઉત્પાદન પ્રક્રિયાઓ કેવી થઈ જશે, ધીમી થઈ જશે. એટલે ઉત્પાદક છે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકાણ કેવું કરી નાખશે, ઘટાડી નાખશે. હવે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકાણ ઘટી જવાના કારણે શું થશે, તો કે ઉત્પાદન ઘટી ગયું, ઉત્પાદન ઘટે એટલે પછી શું થાય, નવી ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ ન થઈ એટલે રોજગારીની જે નવી તકોનું સર્જન થશે નહીં. અને જે ઉદ્યોગોમાં છે કામ કરતા હોય ઉત્પાદનના સાધનો, તો તેને પણ ઘણી વખત શું કરવામાં આવે છે, છૂટા કરી નાખવામાં આવે છે. કારણ કે ડિમાન્ડ જ નથી. તો ઉત્પાદન છે કરવું કોના માટે, જો એની માંગ જ નથી થતી તો જે એનું પ્રોડક્શન છે, ઉત્પાદન છે એ કેવું થઈ જશે, તો કે ઘટી જશે. અને ઉત્પાદન જ ઘટી ગયું તો રોજગારી
તો રોજગારીની તકો પણ ઘટી જશે. જે કામ કરતા હશે એને પણ ઘણી વખત પછી છૂટા કરવામાં આવશે, કારણ કે ડિમાન્ડ જ નથી, તો એ કોઈને રોજગારી આપશે નહીં. તો એ રીતે રોજગારી ઘટી ગઈ. રોજગારી ઘટી ગઈ તો ફરી પાછી લોકોની છે એક શું થઈ, આવકમાં શું થઈ ગયો, ઘટાડો થઈ ગયો. આવક ઘટી ગઈ તો ફરી પાછું શું થશે, વપરાશ ઘટી ગઈ, બચતોય ઘટી જશે, મૂડીરોકાણ. એટલે આ રીતે છે એક વખત થયેલી મંદી શરૂ થાય અર્થતંત્રમાં તો એ મંદી છે એ પછી વિકરાળ સ્વરૂપ ધારણ છે એ કરે છે. એક ક્ષેત્રમાંથી સમગ્ર અર્થતંત્રમાં છે મંદીની છે એ આ રીતે અસર લાગતી હોય છે. એટલે આ રીતે જોઈએ તો મૂડીવાદમાં છે એ ઘણી વખત બચતો છે વધી જાય, કોઈ પણ અસંતુલન આવે તો આ રીતે અસરકારક માંગ છે એ ઘટી જવાના કારણે છે એ અર્થતંત્ર મંદી તરફ ધકેલાઈ જાય છે અને બેરોજગારીનું પછી શું થાય છે, એમાંથી એ છે સર્જન થાય છે. તો આ મંદી છે એ પણ શું છે, એક આર્થિક અસંતુલા છે. એવી રીતે ઘણી વખત કોઈ એક ક્ષેત્રમાં તેજી શરૂ થાય, લોકોની બચતો એકદમ, લોકો માની લો કે બચતો કરતાં વપરાશ વધુ પ્રમાણમાં કરવા માંડે તો ડિમાન્ડ એની છે વધશે, તો ઉત્પાદકોને નફાનો દર બહુ ઊંચો લાગશે, તો એ વધુ રોકાણ એમાં કરશે. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ છે એ મોટા પ્રમાણમાં શરૂ થશે, રોજગારીની તકો મોટા પ્રમાણમાં એનું સર્જન થશે. આ રોજગારી વધવાથી લોકોની આવક બહુ ઝડપથી વધશે અને આવક વધશે તો લોકોનો ખર્ચ એટલી ઝડપથી વધશે. એટલે આમ એક વખત શરૂ થયેલી તેજી એ પણ ઝડપથી છે વધતી જાય છે અને અતિ તેજીની જે પ્રક્રિયા શરૂ થાય એના કારણે ફુગાવાની પરિસ્થિતિનું પણ શું થાય છે, નિર્માણ થાય છે. તો આ રીતે તેજી અને મંદી બંને જે પરિસ્થિતિ છે એ કેવી છે, આર્થિક અસમતુલાની સ્થિતિ છે. એટલે મૂડીવાદમાં તેજી અને મંદીના જે ચક્રો છે, વેપાર ચક્રો જે છે એ વારંવાર ઉદ્ભવતા હોય છે. કેમ તો કે એના પર છે આજે આખી પ્રક્રિયા કેવી હોય છે, સ્વયં સંચાલિત હોય છે. એટલે અહીંયા સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી, મર્યાદિત નિયંત્રણ હોય, એનું બહુ નિયંત્રણ હોતું નથી. એના કારણે છે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સમાજવાદ હોય તો આખી જે ધંધાકીય પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે એનું નિયંત્રણ સરકારમાં હોય છે. કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું છે સરકાર જ નક્કી કરતી હોય છે. એટલે ત્યાં આવી પ્રક્રિયા બહુ ઉદ્ભવવાની સમસ્યા હોતી નથી, ત્યારે મૂડીવાદમાં આ સમસ્યાઓ વારંવાર ઉદ્ભવતી હોય છે. તો આ એક એની છે એ મોટી મર્યાદા આપણે છે કહી શકીએ મૂડીવાદની, કે આર્થિક અસ્થિરતાનું છે સર્જન થાય છે. પછી આપણે જોઈએ તો ઇજારાશાહીનું પણ ઘણી વખત છે એ સર્જન થાય છે અને આપણે કીધું કે વણવપરાયેલી ઉત્પાદન શક્તિ છે એ રહે છે અને ઇજારાદાર ઘણી વખત ગ્રાહકોનું શું કરે છે, શોષણ કરે છે. ઊંચી કિંમતે ગ્રાહકોનું શોષણ થાય છે. ત્યારબાદ મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે વધુ નફાની લાલચમાં ઘણી વખત છે ઉત્પાદકો દ્વારા શ્રમિકોનું છે શોષણ થાય છે. એ પણ એની મૂડીવાદની એક છે એક મર્યાદા છે. તો આટલી મર્યાદાઓ છે મૂડીવાદની આપણે કહી શકીએ. તો મૂડીવાદની આ મર્યાદાઓ છે એના જે આ દૂષણો છે એને દૂર કરવા માટેના ઉદ્દેશ્યથી સમાજવાદી વિચારસરણીનો વિકાસ થયો. આ મૂડીવાદી જે દૂષણો આપણે જોયા એની જે મર્યાદાઓ જોઈ એને દૂર કરવા માટે જે છે એ સમાજવાદનો છે એ જન્મ થયો. તો 19મી સદીના ઉત્તરાર્ધમાં કાર્લ માર્ક્સ સમાજવાદ માટેના જે વિચારો રજૂ કર્યા કાર્લ માર્ક્સે, તો તેમાંથી આધુનિક સમાજવાદના વિશિષ્ટ સ્વરૂપનો જન્મ થયો. એટલે આથી કાર્લ માર્ક્સ વૈજ્ઞાનિક સમાજવાદના પિતા માનવામાં આવે છે. જુદા જુદા વિચારકોએ સમાજવાદને જુદી રીતે મૂલવાનો પ્રયત્ન કર્યો છે. સમાજવાદની એક ચોક્કસ વ્યાખ્યા આપવાનું જે કામ છે એ ખૂબ મુશ્કેલ છે. તેથી જ પ્રોફેસર GDH કોલ કહે છે કે સમાજવાદ એક એવી ટોપી છે કે દરેક વ્યક્તિ પહેરતી હોવાથી તેનો આકાર બદલાઈ ગયો છે. એટલે એમને સમાજવાદની તુલના કેની સાથે કરી, એક ટોપી સાથે કરી. સમાજવાદ એક ટોપી જેવી છે, એક એવી ટોપી છે જે અનેક લોકોએ તેને પહેરી હોવાથી તેનો જે મૂળ આકાર છે એ કેવો છે, બદલાઈ ગયો છે તેવું એમનું છે માનવું છે.
એટલે આમ જુદા જુદા દેશોમાં સમાજવાદી આર્થિક પદ્ધતિને જુદા જુદા સ્વરૂપમાં મૂકવામાં આવી છે. કેટલાક તેને પ્રગતિશીલ કરવેરા નાખવાની નીતિ ને સમાજવાદ કહે છે, તો કેટલાક તેને ક્રાંતિ વડે રાજ્યતંત્રમાં પલટો લાવવામાં આવે તેને પણ છે સમાજવાદ તરીકે ઓળખાવે છે. આમ સમાજવાદી આર્થિક પદ્ધતિને જુદી જુદી રીતે છે રજૂ કરવામાં આવી છે. હવે આપણે આ સમાજવાદ જે છે તેની કેટલીક વ્યાખ્યાઓ જે અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે તેની સમજૂતી છે મેળવીએ. પહેલું છે પ્રોફેસર લુક્સની વ્યાખ્યા. પ્રોફેસર લુક્સ જણાવે છે કે વ્યક્તિના આર્થિક પ્રોત્સાહનોનો અને વ્યવસાય તથા ઉપભોક્તાની પસંદગીની સ્વતંત્રતાનો મૂળભૂત રીતે નાશ કર્યા વિના વધેલી રાષ્ટ્રીય આવકને વધારે સમાન રીતે વહેંચણી કરવાના આશયથી મોટા પાયા પરના ઉત્પાદનમાં વપરાતા કુદરત નિર્મિત અને માનવ નિર્મિત બધા જ ઉત્પાદકીય સાધનોની માલિકી અને વ્યવસ્થા વ્યક્તિઓ પાસે રહેવા દેવાને બદલે સમગ્ર સમાજના કબજા નીચે મૂકવાના ધયવાળી પદ્ધતિને સમાજવાદ કહેવાય છે. જો એમને શું વાત કરી કે વ્યક્તિના આર્થિક પ્રોત્સાહનો અને વ્યવસાય તથા ઉપભોક્તાની પસંદગીની જે મૂળભૂત સ્વતંત્રતા છે તેનો નાશ કરવાની વાત નથી કરી. એટલે કેટલીક મર્યાદિત જે સ્વતંત્રતા છે એ વ્યક્તિને આપવામાં આવે છે, પરંતુ જે તે પછી જે વધેલી જે આવક છે એટલે કે જે ઉત્પાદનના સાધનો છે એની મૂળ માલિકી તો કોની છે? તો કે રાજ્યની છે, સમાજની છે, તેમ કહે સામૂહિક માલિકી છે. એટલે કે અહીં વાત કરી કે સમાજના કબજા નીચે મૂકવાના ધયવાળી પદ્ધતિ સમાજવાદ કહેવાય છે. એટલે કે અહીં ઉત્પાદનના સાધનોની માલિકી છે, કુદરતી અને માનવ નિર્મિત બધા જ ઉત્પાદકીય સાધનોની માલિકીની વ્યવસ્થા વ્યક્તિઓ પાસે રહેવા દેવાને બદલે સમગ્ર સમાજના કબજાની છે. એટલે સમાજ એટલે કે સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય છે? સામૂહિક હોય છે, રાજ્યની હોય છે, તેવું આમાં આપણને જાણવા મળ્યું. ત્યારબાદ પ્રોફેસર પીગુની વ્યાખ્યા જોઈએ. સમાજવાદ એ એવી સામાજિકકૃત પ્રણાલિકા છે કે જેમાં ઉત્પાદનના સાધનોનો મુખ્ય ભાગ સામાજિકકૃત ઉદ્યોગોમાં કામે લાગેલો હોય છે. મેં શું કીધું? સમાજવાદ એક એવી પ્રણાલિકા છે કે જે ઉત્પાદનના સાધનોનો મુખ્ય ભાગ છે ક્યાં લાગેલો છે? સામાજિકકૃત ઉદ્યોગોમાં કામે લાગેલો છે. એટલે કે સામૂહિક માલિકીના જે ઉદ્યોગો છે તેમાં કામે લાગેલો છે. એટલે આમનો જે વ્યાખ્યા પરથી પણ આપણને લાગે છે કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી છે? સમાજવાદમાં સામૂહિક માલિકી છે એ જોવા મળે છે, તેમાં આપણે કહી શકીએ. ત્યારબાદ છે પ્રોફેસર સિડની વેબની વ્યાખ્યા જોઈએ તો સમાજવાદનું મહત્વનું લક્ષણ એ છે કે ઉદ્યોગો અને સેવાઓ તેના ઉત્પાદનમાં જે ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે તે બધા વ્યક્તિની માલિકીના ન હોવા જોઈએ અને ઔદ્યોગિક અને સામાજિક સેવાઓ ખાનગી નફો પ્રાપ્ત કરવા માટે ચલાવવામાં આવતા નથી. આમને એ જ વાત કરી કે જે સમાજવાદનું લક્ષણ શું છે? તો કે ઉત્પાદનના સાધનોની માલિકી જે છે એ કેવી છે? સમાજની છે. એ તરફ જ એમને છે દર્શાવ્યું કે ઉત્પાદનના સાધનની માલિકી કેવી છે? તો કે સમગ્ર સમાજની છે. અને બીજું શું કીધું એમને? કે ખાનગી નફો પ્રાપ્ત કરવા માટે ચલાવવામાં આવતા નથી. એટલે કે સમાજવાદમાં ઉત્પાદનના જે સાધનો એટલે કે ઉત્પાદનની જે આખી પ્રક્રિયા છે એ મહત્તમ નફો મેળવવાના હેતુથી થતી નથી, પરંતુ એનો હેતુ કેવો હોય છે? કલ્યાણનો હોય છે. એમાં આપણે કહી શકીએ મહત્તમ નફાનો ન હોય તો હેતુ કેવો છે? કલ્યાણનો છે. એટલે કે ખાનગી નફો પ્રાપ્ત કરવા માટે ચલાવવામાં આવતા નથી ઔદ્યોગિક એકમો કે સામાજિક સેવાઓ. એને વાત કરી. ત્યારબાદ છે પ્રોફેસર જે સુમ્પિન્ટરની વ્યાખ્યા. તેમણે શું કહ્યું? સમાજવાદી સમાજ એટલે એવી સંસ્થાકીય વ્યવસ્થા
કે જેમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન પર મધ્યવર્તી સંસ્થાનો અંકુશ હોય. હવે કે સમાજવાદી સમાજ એવી વ્યવસ્થા, સંસ્થાકીય વ્યવસ્થા કે જેમાં ઉત્પાદનના જે સાધનો અને ઉત્પાદન પર કોનો મધ્યવર્તી સંસ્થાનો અંકુશ હોય. એક સંસ્થા હોય છે તેનો અંકુશ હોય. એટલે કે અહીં કોણ મધ્યવર્તી સંસ્થા તરીકે કોણ કામ કરે? તો કે સરકાર કામ કરશે. એટલે કે સરકાર છે એના હાથમાં છે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનનું છે એ આખું સંચાલન હશે. એટલે સંસ્થા, સરકાર જે છે, રાજ્ય જે છે એ મધ્યવર્તી સંસ્થા તરીકે છે એ સમાજવાદમાં છે એ આખી જે આર્થિક પ્રવૃત્તિઓ છે એના પર છે એ અંકુશ રાખે છે, તેમાં આપણે કહી શકીએ. ત્યારબાદ છે પ્રોફેસર મોરિસનની વ્યાખ્યા. પ્રોફેસર મોરિસન કહે છે, સમાજવાદનું મુખ્ય લક્ષણ એ છે કે બધાએ ઉદ્યોગો અને જમીન પર સામૂહિક માલિકી હોય અને તેનો ઉપયોગ સામાજિક હિત માટે કરવામાં આવે. શું કીધું? કે સમાજવાદનું મુખ્ય લક્ષણ એ છે કે બધાએ ઉદ્યોગો અને જમીન પર સામૂહિક માલિકી હોય. એટલે કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? તો કે સામૂહિક હોય. એમને પણ એ જ વાત કરી. અને એનો ઉપયોગ છે કેના માટે થતો હોવો જોઈએ? ઉત્પાદનના સાધનોનો તો કે સમાજના હિત માટે થતો હોવો જોઈએ, ખાનગી નફો મેળવવા માટે થતો હોવો જોઈએ નહીં. એટલે અહીં પણ સમાજ હિતને છે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારબાદ એક વ્યાખ્યા જોઈ તો પ્રોફેસર ડિકિન્સન શું કહે છે કે સમાજવાદ એક એવી આર્થિક વ્યવસ્થા છે જેમાં એક સામાન્ય આર્થિક આયોજન મુજબ ઉત્પાદનના બધા ભૌતિક સાધનો સમગ્ર સમાજની માલિકી નીચે હોય અને જેમાં આવી સામાજિકૃત અને આયોજિત ઉત્પાદન વ્યવસ્થામાંથી પરિણામના લાભ મેળવવાના બધા જ સભ્યોને સમાન હકના ધોરણે અધિકાર હોય. અહીં એમની વ્યાખ્યામાં જે સમાનતાનો છે એ ઉલ્લેખ એમને કર્યો છે. એટલે કે એક એવી વ્યવસ્થા કે જે આર્થિક આયોજન મુજબ ઉત્પાદનના બધા જે ભૌતિક સાધનો સમગ્ર સમાજની માલિકી નીચેના હોય. એટલે કે સમાજની માલિકીને પણ એમને ધ્યાનમાં લીધી અને જેમાં સામાજિકૃત આયોજિત ઉત્પાદનની જે આખી વ્યવસ્થા છે તેના દ્વારા જે કંઈ ઉત્પાદન થાય કે જે આખી તો એનું પરિણામ છે એ કેવું હોવું જોઈએ? તો કે બધાને સમાન ને હક એના પ્રાપ્ત થવા જોઈએ. એટલે સમાન વહેંચણી થવી જોઈએ ન્યાયી રીતે, એમ આપણે કહી શકીએ. એટલે કે સમાજવાદમાં છે એ સમાનતાનો ખ્યાલ છે એ મુખ્ય છે. એટલે કે આર્થિક અને સામાજિક સમાનતાની સ્થાપના કરવી એ સમાજવાદનો એક ઉદ્દેશ્ય છે. એટલે કે આર્થિક સમાનતા છે એ પ્રાપ્ત થાય. એટલે કે ઉત્પાદન જે થાય છે એની ન્યાય છે એ વહેંચણી સમાજ વચ્ચે થાય, એમ આપણે કહી શકીએ. હવે આ તમામ વ્યાખ્યાઓ જો આપણે એનું તારણ કાઢીએ તો એક વસ્તુ આપણને એ જોવા મળી બધી વ્યાખ્યાઓમાં સમાન કે સમાજવાદમાં જે ઉત્પાદનના જે સાધનો છે એની જે માલિકી છે એ કેવી છે? સમગ્ર સમાજની છે, સામૂહિક માલિકી છે, રાજ્ય હસ્તકની માલિકી છે, તેમ આપણે છે કહી શકીએ. એનું આખું અર્થકરણનું જે સંચાલન છે એ કેવું થાય છે? એક કેન્દ્રીય સત્તા વડે આયોજન દ્વારા થતું હોય છે. અર્થકરણ સંચાલન અને જે આખું આયોજન છે એ કેના દ્વારા થાય છે? એક કેન્દ્રીય સત્તા વડે થાય છે. એટલે એ સત્તા એટલે કે રાજ્ય દ્વારા થાય છે, રાજ્ય હસ્તક હોય છે. એટલે એનું મધ્યવર્તી જે સંસ્થા કીધી એ જે છે એ આખી આર્થિક પ્રવૃત્તિઓ જે સમાજવાદમાં ચાલે છે એના પર અંકુશ મૂકવાનું કામ છે કરે છે. એટલે કેન્દ્રીય સત્તા વડે છે આખા અર્થતંત્રનું છે આ રીતે છે સંચાલન થતું હોય છે, તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે સમાજમાં ઉત્પાદનના જે સાધનો છે એ રોકવામાં આવે છે. તે એવી રીતે રોકવામાં આવે છે કે જેનાથી સમગ્ર સમાજનું મહત્તમ કલ્યાણ છે એ થાય એવો એનો છે હેતુ હોય છે. ત્યારબાદ છે એ સમાનતાની વાત આવી કે આવક જે પ્રાપ્ત થાય છે, આવકની જે સમાજ વચ્ચે છે એ ન્યાયી વહેંચણી છે એ થાય, સમાજવાદમાં થાય, એ એક એનો ઉદ્દેશ્ય છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ સમાજવાદની વાત કરી. સમાજવાદમાં જે છે એ મજૂરો અને માલિકો જેવા જુદા જુદા છે વર્ગો ઉદ્ભવતા નથી, વર્ગો હોતા નથી. કેમ? તો કે સમાનતા આવી.
તો આવકની અસમાનતા છે એ દૂર કરવાનો આ ઉદ્દેશ્ય છે. એટલે મજૂરો અને માલિકો જેવા વર્ગ છે એ જોવા મળતા નથી. અહીં વ્યક્તિગત નફાને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એ વ્યક્તિગત નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં નથી આવતું, પરંતુ મહત્તમ સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનકીય પ્રવૃત્તિ છે એ હાથ ધરવામાં આવે છે, તેમાં આપણે કહી શકીએ. એટલે સમાજવાદ એટલે આપણે ટૂંકમાં એની વ્યાખ્યા આવી રીતે આપી શકીએ કે ઉત્પાદન સાધનોની સામાજિક માલિકી અને કેન્દ્રીય આયોજન દ્વારા વિકાસની વિચારધારા પર આધારિત આર્થિક પદ્ધતિ એટલે સમાજવાદ. સમાજવાદ જે છે એમાં ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય છે? સમગ્ર સમાજની હોય છે, સામૂહિક હોય છે, સરકાર હસ્તક હોય છે. જ્યારે મૂડીવાદમાં આપણે જોયું તો કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? તો કે ખાનગી માલિકી હોય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ જે છે એ મૂડીવાદી આર્થિક પદ્ધતિની વિરુદ્ધની પદ્ધતિ છે, એમ આપણે કહી શકીએ. એની તદ્દન વિરુદ્ધ એના આખા ઉદ્દેશ્ય છે, એની આખી તદ્દન વિરુદ્ધની ઉત્પાદન આર્થિક પદ્ધતિ છે, તેમાં આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ તો મૂડીવાદી આર્થિક પદ્ધતિના તત્વો સમાજવાદી આર્થિક પદ્ધતિના શરૂઆતના તબક્કામાં સંપૂર્ણ નાશ થતો નથી. એટલે કે મૂડીવાદી જે આર્થિક પદ્ધતિ છે એના તત્વો જે છે એનો નાશ છે એ સમાજવાદી જે આર્થિક પદ્ધતિની શરૂઆતમાં એનો નાશ થતો નથી. મૂડીવાદના તત્વો હોય છે. એટલે સમાજવાદી આર્થિક પદ્ધતિના શરૂઆતના તબક્કામાં મૂડીવાદના કેટલાક તત્વો છે એ જોવા મળે છે. જ્યારે સમાજવાદી આર્થિક પદ્ધતિનો વિકાસ થાય છે, જેમ જેમ એનો વિકાસ થાય છે તથા દરેકને પોતાની જરૂરિયાતો મુજબ ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે, શ્રમ દ્વારા ચીજવસ્તુઓનું મૂલ્ય છે એ નક્કી થાય છે અને સામ્યવાદ અસ્તિત્વમાં છે આવે છે, એનો જન્મ થાય છે, એમ આપણે છે કહી શકીએ. એટલે આમ ટૂંકમાં કહીએ તો રાજ્યની સામાન્ય હસ્તક્ષેપથી માંડી સંપૂર્ણ નિયંત્રણ સુધીના પગલાઓને સમાજવાદી આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી સમાજવાદની વાત થઈ. સમાજવાદી આર્થિક પદ્ધતિ છે એ, અને આપણે પહેલાં અમને છેલ્લે વાત કરી કે સામ્યવાદ છે એ ઉદ્ભવે છે. તો સામ્યવાદ જે છે એ સમાજવાદનું ઉગ્ર સ્વરૂપ છે. એ આપણા સિલેબસમાં સામ્યવાદની ચર્ચા નથી, પછી ક્યારેક આપણે કરશું વાત. સામ્યવાદ છે એ સમાજવાદનું ઉગ્ર સ્વરૂપ છે. એટલે એ સમાજવાદ અને સામ્યવાદ વચ્ચે છે એ કેટલોક છે તફાવત છે, એ પછી આપણે ક્યારેક ચર્ચા કરશું. પણ અહીંયા વાત કરી કે શરૂઆતમાં છે મૂડીવાદના જે તત્વો હોય છે એને ધીરે ધીરે પછી નાશ પામે છે અને પછી એ રીતે સમાજવાદમાં અને પછી એ રીતે સામ્યવાદનો છે ઉદ્ભવ થાય છે, એવી આખી વાત આમાં કરી છે. તો આ રીતે આપણે આજે સમાજવાદની છે વાત કરી, સમાજવાદનો અર્થ જોયો, સમાજવાદની છે વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરી. તો સમાજવાદની વ્યાખ્યાઓના આધારે હવે આપણે સમાજવાદના લક્ષણોની છે એ હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા છે કરીશું. આ લેક્ચરમાં મિત્રો આટલું જ.